ગોકુળમાં ગોપીઓ છાશ, દહીં અને માખણ વેચવા માટે મથુરા જતી હતી. રસ્તામાં કૃષ્ણ અને તેમના મિત્રો તેમની રાહ જોતા ઊભા રહેતા. ગોપીઓ જ્યારે તે રસ્તા પરથી પસાર થતી ત્યારે કૃષ્ણ અને તેમના મિત્રો તેમને રોકતા અને તેમને છાશ, દહીં અને માખણનો કર માંગતા. જો ગોપીઓ તેમને કર આપવાની ના પાડતા તો કૃષ્ણ તેમના મિત્રો સાથે મળીને ગોપીઓની માટલીઓ ફોડી નાખતા. ગોપીઓ આનાથી ખૂબ ગુસ્સે થતી, પણ કૃષ્ણની માસુમિયત અને પ્રેમ જોઈને તેમનો ગુસ્સો શાંત થઈ જતો. આમ કૃષ્ણ અને તેમના મિત્રો ગોપીઓને છંછેડવાની મજા લેતા અને ગોપીઓ પણ આ લીલામાં ખુશ રહેતી. આ લીલા પાછળનો હેતુ માત્ર ગોપીઓને ચીડવવાનો ન હતો, પણ તેમને ભૌતિક દુનિયાની મોહ માયા છોડીને ભગવાન સાથે જોડાવાનો હતો. આનાથી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે પ્રેમ અને ભક્તિનો સંબંધ વધુ ઊંડો બન્યો.